પાટણના સરસ્વતી તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સામાજિક સમરતા મંચ પાટણ જિલ્લાના ભગવદ્ ગીતાના પાઠ શૈક્ષણિક અભ્યાસના સમર્થનમાં આવેદનપત્ર અપાયું હતું। સમગ્ર વાત કરીએ તો સામાજિક સમરતા મંચ પાટણ જિલ્લાના ભગવદ્ ગીતાના પાઠ શૈક્ષણિક અભ્યાસમાં સમર્થન કરવા પાટણ સરસ્વતી તાલુકાના સનાતની ભાઈઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સરસ્વતી તાલુકાના મામલતદાર કે રાણા વસિયાને સામાજિક સમરતા મંચ પાટણથી સરસ્વતી તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેનર હેઠળ આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે આ પ્રસંગે બહેનો ભગવદ્ ગીતાના પાઠના અભ્યાસક્રમમાં દાખલ થયા તે ખુશીની વાત કહેવાય છે કે જીવન સારું જીવે તેવી ખુશી વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો હતો। જ્યારે આ પ્રસંગે રામદેવ પીર મંદિરે બિલવનના સંત તેમજ કરમશીભાઈ તેમજ રમેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ પાટણ। ભારતની સંસ્કૃતિ અનુસાર આપણા નરેન્દ્રભાઈ મોદીએ અને આપણી ભાજપ સરકારે જે ગીતાનો પાઠ જે શૈક્ષણમાં સમાવેશ કરેલ છે એ હિન્દુઓની આસ્થા અને દરેક સમાજને મોટિવેશન કરે તેના દરેક આ ગીતાનો એવો પાઠ છે કે એમાં દરેક એમાં ઉકેલો આવે, એમાં કોઈ ધર્મ વિરોધ તો એમાં છે નહીં। તો એ સરકારે જે અનુરૂપ જે કર્યું છે એના માટે એ રાખવા માટે સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને જે આવેદન આપ્યું છે કે એ આપણે જે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કર્યો છે એ રહેવો જ જોઈએ। એ અમારા સૌ કાર્યકર્તાઓની એવી અભિલાષા છે, ઈચ્છા છે અને